કોઈ સમાજ એવો નહીં હોય કે જે અહીંયા વસવાટ ન કરતો હોય તો બે વ્યક્તિઓની લડાઈમાં કોઈ સમાજના બે વ્યક્તિઓની લડાઈમાં જ્યારે આખો સમાજ રાજકારણ કરવા માટે નીકળી જતો હોય તો અહીંયા તો 10 કે 12,000 વ્યક્તિઓના આશરાનો સવાલ છે. કેમ? અહીંયા કાંઈ મળે એમ નથી, તમારા રોટલા શેકાય એમ નથી, એટલે તમે કોઈ નથી આવતા. જો સોશિયલ મીડિયામાં વ્યૂ લેવાના હોય તો યુવાનો પણ સમાજને હામા કરવામાં જરાય કચાશ નથી છોડતા. અહીંયા કેમ તમને કાંઈ મળે એમ નથી, તમારા રાજકીય રોટલા શેકાય એમ નથી, એટલે આજ દરેક સમાજની વચ્ચે હું તો આહિર સમાજ અને કોળી સમાજના યુવાનોને કહું છું, અંદર બાજવાનું છે. તમે અત્યારે એક વ્યક્તિની લડાઈમાં ચાલુ કર્યું છે ને ભાઈ, ભાઈચારો દાખવો, કોઈનું નથી. અહીંયા ખરેખર દરેક સમાજને જરૂર છે. હું લગભગ અમારી 3 પેઢીથી અમે આ વિસ્તારમાં વસવાટ કરીએ છીએ અને આપ જે અત્યારે જે ઘરે આવેલા છો અતીત બાવાજીનું ઘર છે. હું આહિરનો દીકરો છું અને આશરો એ જ ધર્મ, એ અમારા માટે કહેવાયેલું છે. અને જ્યારે અમે આશરાને આપનાર હોય અને કોઈના આશરા છીનવાતા હોય ત્યારે અમારી આંતરડી રહીને અને અમારું હૃદય રહ્યું ને. આજે તમે જંગલેશ્વર વિસ્તારમાં તમે પ્રેસ મીડિયાના મિત્રો સવારથી અહીંયા છો, આ બધાનું રુદન, હૈયા ફાટ રુદન, કકડાટ, આ બધા ચિત્રો રહ્યા ને નજરે તરે છે. ક્યાંક ને ક્યાંક શાંતિ નથી લેવા દેતા. એને અનુસંધાને આપ અહીંયા આવ્યા, આ બેન રહ્યા, એને પેરાલિસિસ છે. હવે એ વ્યક્તિ 3 દિવસથી આઈસીયુમાં હતું, એને રજા થઈ. અહીંયા આવ્યા, દવા નથી પીતા. આ વાત એને જાણવા મળી ને, દવા નથી પીતા કે આ ઘરના સભ્યો એની પાસે દવા લેવાની સગવડતા નથી. હવે એ ક્યાં રહેવા જાય? એને આશરો ક્યાં લઈ હગવાના? જેની પાસે દવા લેવાના પૈસા ન હોય, હવે 40-50 હજાર બહાર ભાડા અને 40,000 એડવાન્સ દો ત્યારે તમને મકાન મળે, તો આ લોકો ક્યાં રહેવા જાય? આ બેનને તમે જોઈ શકો છો, એના આંસુડા પડે છે અત્યારે, બરાબર. આ ક્યાંક ને ક્યાંક અમે આ જમીન હારે જોડાયેલા છીએ, બરાબર, અને અહીંયા નાના મોટા થયા છીએ. ક્યાંક ને ક્યાંક અમારી લાગણી અહીંયા જોડાયેલી છે. અને તંત્ર સફાળું જાગે અને કહી દે કે 7 દિવસમાં તમારે મકાન ખાલી કરી દેવાના, બરાબર. તો આહિર સમાજના દીકરા તરીકે અને હું તો આહિર સમાજના તમામ યુવાનો, તમામ ભાઈઓ, હા, સંગઠનો, આગેવાનો આહિર સમાજના, એ બધાને નમ્ર વિનંતી, 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ મેદાને આવો. આશરા અને ધર્મ ખાતર દેવાય તાપા બોદરે, એમ કહેવાય કે પોતાના દીકરાનું બલિદાન દઈ દીધું. તો આજ અહીંયા એમ કહેવાય કે 10 કે 12,000 લોકોનો માળો વિખેરાઈ રહ્યો છે, એનો આશરો છીનવાઈ રહ્યો છે. ત્યારે તમામ અને અહીંયા તો દરેક કોઈ સમાજ એવો નહીં હોય ભાઈ, કોઈ સમાજ એવો નહીં હોય કે જે અહીંયા વસવાટ ન કરતો હોય. તો બે વ્યક્તિઓની લડાઈમાં કોઈ સમાજના 2 વ્યક્તિઓની લડાઈમાં જ્યારે આખો સમાજ રાજકારણ કરવા માટે નીકળી જતો હોય તો અહીંયા તો 10 કે 12,000 વ્યક્તિઓના આશરાનો સવાલ છે. કેમ? અહીંયા કાંઈ મળે એમ નથી, તમારા રોટલા શેકાય એમ નથી, એટલે તમે કોઈ નથી આવતા. જો સોશિયલ મીડિયામાં વ્યૂ લેવાના હોય તો યુવાનો પણ સમાજને હામા કરવામાં જરાય કચાશ નથી છોડતા. અહીંયા કેમ તમને કાંઈ મળે એમ નથી, તમારા રાજકીય રોટલા શેકાય એમ નથી, એટલે આજ દરેક સમાજની વચ્ચે હું તો આહિર સમાજ અને કોળી સમાજના યુવાનોને કહું છું, અંદર બાજવાનું છે. તમે અત્યારે એક વ્યક્તિની લડાઈમાં ચાલુ કર્યું છે ને ભાઈ, ભાઈચારો દાખવો, કોઈનું નથી. અહીંયા ખરેખર દરેક સમાજને જરૂર છે. અહીંયા આવીને ઊભા રહ્યો, અહીંયા આવીને લડો, આ લોકોની વેદના સાંભળો. અને ખાસ આ તકે કાલ સવારથી હું જોઉં છું પત્રકાર મિત્રો, તમામ ન્યૂઝ ચેનલના પત્રકાર મિત્રો, મીડિયા, પ્રેસ, ખાધા પીધા વગરનું આ લોકોની વારે આવ્યું છે. એમને લાખ વંદન, લાખ અભિનંદન. બીજું કાંઈ મળે કે ન મળે, બરોબર, આપણે કોઈનું સારું તો ન કરી શકીએ પણ કોઈનું ખરાબ ન થાય ને એ માટે મહેનત કરી શકીએ. આપ આ ઝુંબેશમાં જોડાયા છો અને દરેક વ્યક્તિની વેદના સાંભળી રહ્યા છો. અને ક્યાંક ને ક્યાંક અવાજ જે રહ્યો કે આ આંધળા બેરા જે લોકો રહ્યા, જાડી ચામડીના, દયા વગરના, એમના સુધી પહોંચાડી રહ્યા છો. આપને પણ લાખ વંદન છે. અને આ બધાની આપ જે મહેનત કરો છો ને અત્યારે અહીંયા જે આ લોકોના આંસુડા લૂછવાનું કામ આ પ્રેસ મીડિયાના મિત્રો કરો છો ને, એના આશીર્વાદ તમને અંતરાત્માથી મળશે. એ હું તમને
દ્વારકાધીશની સાક્ષીએ તમને કહું છું કે આ બધાયના આશીર્વાદ તમને પ્રેસ મીડિયાને મળશે. જય હિન્દ, જય ભારત.